तो शरणागति का जो मार्ग है वो समर्पण का मार्ग है। जब जब जीवन में कष्ट आए आ मंत्र तमे याद करी राखजो, कृष्ण कृष्ण महाभाग त्वन्नाथम गोकुलम प्रभोः त्रातुम अर्हसि देवान् कुपितात् भक्तवत्सलः। हरिदास वरे श्री गिरिराज गोवर्धनाय नमः પછી આ મંત્ર પાછું હરિદાસ વરે શ્રી गिरिराज गोवर्धनाय नमः એનું સંપુટ આપીને એની માળા કરજો, એને 108 વાર બોલજો, એનું સ્મરણ કરજો અને હૃદયથી જ્યારે તમે આ મંત્રનું પાઠ કરશો, એનું સ્મરણ કરશો, અનુષ્ઠાન કરશો અને આંખ બંધ કરીને બધી જ વસ્તુઓ મગજમાંથી કાઢીને કૃષ્ણના શરણાગત બનીને જ્યારે તમે આનું પાઠન કરશો, તમને આંતરિક શાંતિ મળશે, તમને કઈક દિશા મળશે, કઈક રસ્તો મળશે, કઈક મનને સાંત્વના મળશે અને આ જ મંત્ર એ ફલ બની ગયું। આ જ વિનંતીથી ભગવાને ગોવર્ધનને ધારણ કર્યા। તો વિચાર કરો આ ગોપીઓની આ પ્રાર્થના એ કેવું મંત્ર બની ગઈ। આ જ શબ્દોનું આપણે રટન કરીએ તો ભગવાન પણ ક્યાંક આપણા જીવનના અંદર ક્યાંક આપણી આપત્તિ ને વિપત્તિના સમય એ પોતે આપણા માટે ગોવર્ધનને ઉચકશે અને આપણને છાયડો પ્રદાન કરશે, આપણું રક્ષણ કરશે। એ વિશ્વાસ હંમેશા એમના પર રાખજો। તો શ્રી ગોવર્ધન નાથજી શ્રીનાથજી, return of Krishna is Srinathji. There is no difference between Srinathji and Krishna. Krishna is Srinathji and Srinathji is Krishna. અને તે પુષ્ટિ માર્ગમાં કોઈ જગ્યાએ જય શ્રીનાથજી નથી, જય શ્રી કૃષ્ણ છે। શ્રીનાથજી સેવા સદા કાર્ય નથી, કૃષ્ણ સેવા સદા કાર્ય છે। હે કૃષ્ણ હું તમારો છું। શ્રીનાથજી શબ્દનો ઉપયોગ નથી, કારણ કે શ્રીનાથજી એ ભગવાનનો એક પોઝ છે। મૂળમાં તો એ કૃષ્ણ જ છે। એ કૃષ્ણને જ આપણે શ્રીનાથજી કહીએ છીએ, એ કૃષ્ણને જ આપણે મથુરાધીશ કહીએ છીએ, એ કૃષ્ણને જ આપણે દ્વારકાધીશ કહીએ છીએ, એ કૃષ્ણને જ આપણે ગોકુલનાથજી કહીએ છીએ, એ કૃષ્ણને જ આપણે ગોકુલ ચંદ્રમાજી, મદન મોહનજી, બાલકૃષ્ણલાલજી। આ સપ્ત સ્વરૂપ એ કોઈ અન્ય નહીં પણ કૃષ્ણના જ છે અને કૃષ્ણ જ છે, એમાં कोई भेद नहीं। भगवान की अलग अलग लीलाओं के आधार पर भगवान के विभिन्न नाम भगवान ने धारण किए और वो नाम लेने से भगवान की वो लीला का हमें अनुसंधान हो जाता है। जिस नाम से हम भगवान को पुकारते हैं वो लीला के साथ भगवान हमारे मन के अंदर प्रकट हो जाते हैं। तो 7 स्वरूप और कुछ नहीं, भगवान श्री कृष्ण के विभिन्न लीलाओं के अलग अलग नाम है। તમે ફોટો સ્ટુડિયોમાં જઈને તમારા 7 પિક્ચર પડાવો અને પછી એને ફ્રેમ કરી દેવામાં આવે, આમ પડાવો ને આમ બેસીને પડાવો ને અને પછી એને ફ્રેમ કરી નાખો। તમે જ છો અને તમારી જ 7 ફ્રેમ છે। कृष्ण के ही ये 7 रूप, वही 7 स्वरूप। और जो गोवर्धन लीला भगवान ने की वो गोवर्धन नाथ का स्वरूप। जिन्होंने गोवर्धन को धारण किया वही हमारे गोवर्धन नाथ, वो श्रीनाथ जी है। ये ऊंचो हस्त, ये मुट्ठीबंध, ये झुकेला नेत्र, ये चेहरा पर मंद मंद स्मित, ये दिव्य स्वरूप। 7 દિવસ ગોવર્ધન લીલા પરિપૂર્ણ થઈ। ભગવાને ગોપીઓ સાથે રાસ કર્યો અને પછી વ્રજને છોડવાનો સમય સમીપ આવ્યો। અક્રૂરજી આવ્યા, મથુરા જવાનો સમય આવ્યો। યશોદાજી નંદરાયજીના આંખમાંથી અશ્રુ વહેવા લાગ્યા। गर्ग संहिताમાં આનો પ્રસંગ છે। यशोदाजी नंदराय ने कहा, हे प्रभु, आपके बिना हम कैसे जी पाएंगे, कैसे रह पाएंगे? आप ही तो हमारा सहारा हो, आपके बिना हम बेसहारा हो जाएंगे। भगवान श्री कृष्ण ने यशोदा जी से कहा, मैया आपको मेरा कौन सा रूप पसंद है? अरे लाला, जो तूने गोवर्धन को धारण किया था और वो जो तेरा रूप था, वो जो तेरी अदा थी, वो जो तेरी छटा थी, वो आज भी हमारे मन के अंदर हमें भा गई है। अरे मैया, आप चिंता मत करो,
मैं वैसा ही मेरा रूप आपको पधराता हूं। એ જ વખતે ભગવાને પોતાના અંદરથી જ પોતાના શ્રીઅંગમાંથી એવું જ આબેહૂ સ્વરૂપ પ્રગટ કર્યું અને એ સ્વરૂપ પ્રગટ કરીને શ્રી યશોદાજી નંદરાયજીને પધરાઈ આપ્યું ને કીધું, मैया ये मेरा ही रूप है, ये मैं ही हूं। आप ये रूप और स्वरूप की आप सेवा करना, आपको मेरा ही एहसास होगा। अरे लाला, ये तो तेरा ही रूप है, वही आंख, वही चेहरा, वही अदृष्ट, वही रूप। हाँ मैया, ये मैं ही हूं। आप इनकी सेवा करके आपके जीवन को गुजारना, मैं हमेशा आपके साथ ही रहूंगा। વર્ષો સુધી યશોદાજી નંદરાયજી એ સ્વરૂપની સેવા કરવા લાગ્યા અને જ્યારે યશોદાજી નંદરાયજીનો જીવનકાલ સમાપ્ત થયો ત્યારે ભગવદ ઈચ્છાથી એ જ સ્વરૂપ ગિરિરાજ બાવાના અંદર અંતર્ધ્યાન થઈ ગયું અને 590 વર્ષ પહેલા એ જ શ્રીનાથજી બાવાના સ્વરૂપની સૌથી પહેલી વાર ભુજાના દર્શન થયા અને વ્રજવાસીઓ એ ભુજાના દર્શન કરીને ખૂબ આનંદિત થયા। ये वही श्रीनाथ जी बाबा है जो भगवान कृष्ण ने अपने ही श्रीअंग में से प्रकट किए, जो गिरिराज जी में अंतर्ध्यान हुए, वही गिरिराज जी में से पुनः स्वयंभू प्रकट हुए और वही श्रीनाथ जी बाबा आज नाथक द्वारा में विराजमान है, जिनके दर्शन करने हम जाते हैं। तो किसी को अगर प्रश्न हो कि 5000 साल पहले कृष्ण भगवान कैसे दिखाई देते थे, આજે આપણે કોઈને પૂછીએ, હે કૃષ્ણ કેવા લાગતા હતા, તો કોઈ કહેશે અમારા ઘરે જે કૃષ્ણની મૂર્તિ છે ને, કૃષ્ણ એવા। પણ ના, એ કોણે બનાવી? એ તો કોઈ માણસે બનાવી। એ માણસે કૃષ્ણની કલ્પના કરી, એને કૃષ્ણ જોયા, એને કૃષ્ણને ઓરિજિનલી જોઈને એવી કલ્પના કરીને એવી મૂર્તિ બનાવી? ના। અરે કૃષ્ણ તો મારા ઘરે જે ભગવાન કૃષ્ણનું ચિત્ર છે ને એવા લાગે છે, પણ ચિત્ર કોણે બનાવ્યું? એ પણ કોઈ ચિત્રકારે બનાવ્યું। એ ચિત્રકારે કૃષ્ણને જોયા? ના। इस विश्व के अंदर वो कृष्ण भगवान कैसे लगते हैं, ऐसा अगर किसी को प्रश्न हो, उसका उत्तर आपको कहीं नहीं मिलेगा। उसका उत्तर आपको केवल नाथ द्वारा श्रीनाथ जी में मिलेगा, क्योंकि कृष्ण जो 5000 साल पहले जैसे लगते थे वही आबेहू स्वरूप वो श्रीनाथ जी बाबा का स्वरूप है और वही नाथ द्वारा में विराजमान है। वही आंख, वही नाक, वही कर्ण, वही चरणारविंद, वही आभा, वही स्वरूप, वो कृष्ण ही श्रीनाथ जी बने, श्रीनाथ जी ही कृष्ण बने। और इसलिए हमारे वहां मूर्ति शब्द न होकर स्वरूप शब्द। મૂર્તિકાર પોતાના મનના પ્રમાણે, મનને માફક આવે એ પ્રમાણે જે બનાવે એને મૂર્તિ કહેવાય, પણ ભગવાન પોતે પોતાના જ શ્રીઅંગમાંથી જે સ્વરૂપને પ્રગટ કરે એ ભગવાનનું સ્વરૂપ કહેવાય। સ્વસ્ય રૂપઃ ઇતિ સ્વરૂપ। સ્વરૂપ સાક્ષાત છે અને સ્વરૂપમાં ભાવ છે। સ્વરૂપ બોલો ને, આ ભગવાન છે। મૂર્તિ બોલો એટલે હજી થોડુંક ભગવાન દૂર થઈ જાય છે, એવું લાગે ભગવાન આમાં છે, પરાણે બેસાડ્યા હોય। સ્વરૂપ બોલો એટલે આ ભગવાન જ છે, આ જ છે। મૂર્તિમાં થોડીક દૂરી આવી જાય છે। ઘણા તો મૂર્તિને પાછું પથ્થર કહી દે છે, એમાં તો ભગવાન જ નથી હોતા। અને ઘણા મૂર્તિને પ્રતીક કહે છે, ये भगवान का प्रतीक है, ये भगवान का सिंबल है। नहीं, ये प्रतीक नहीं है। प्रतीक में तो भगवान बहुत दूर हो गए। शब्द शब्द में बहुत फर्क पड़ी जाए भाई। તમે તમારી માને અગર કોઈના સામે એવું ઇન્ટ્રોડક્શન કરાવો, આ છે ને મારા પિતાની પત્ની, ભાવ જાગે। અને તમે કહો આ મારી માં, કેટલો ફરક પડી જાય। આ મારા પિતાની પત્ની અને આ મારી માં, વસ્તુ એક જ છે, પણ એના પ્રેઝન્ટેશનમાં કેટલો મોટો ફરક પડી ગયો। એમ ભગવાનને તમે મૂર્તિ કહો, ભગવાનને પ્રતીક કહો, પણ આ ભગવાનનું સ્વરૂપ છે, આ મારા સાક્ષાત ભગવાન છે અને આ સાક્ષાત પ્રભુ મારા ઘરે બિરાજે છે। આખો ભાવ બદલાઈ ગયો। તો સ્વસ્ય રૂપ સ્વરૂપ।
और वो स्वयंभू स्वरूप श्रीनाथ जी बाबा का प्रकट हुआ। वही गोवर्धन नाथ जी का स्वरूप पुनः गिरिराज बाबा की तरेटी में से प्रकट होने जा रहा है। 590 વર્ષ પહેલા ભગવાનની એ વામ ભુજાના દર્શન થયા અને એ ભુજાના દર્શન કરીને વ્રજવાસીઓ ખૂબ પ્રસન્ન થયા છે। પૂજા કરવા લાગ્યા, અર્ચના કરવા લાગ્યા અને ભગવાનને જોયા નહીં કે ભોળા વ્રજવાસીઓ ભગવાન પાસે માંગવા લાગ્યા, માનતાઓ માંગવા લાગ્યા, માનતાઓ પૂરી થવા લાગી અને જેમ જેમ માનતાઓ પૂરી થાય ચમત્કાર કો નમસ્કાર, જેમ જેમ ચમત્કાર થતા જાય તેમ તેમ નમસ્કાર વધતા જાય, એમ ભગવાનના ચમત્કારો થવા લાગ્યા, નમસ્કાર વધવા લાગ્યા। 69 વર્ષ સુધી ભગવાનની ભુજાની પૂજા થઈ અને 69 વર્ષ પછી गिरिराज बाबानी तरेटीना अंदर घणा बधा गामो, एक अन्योर गाम, बीजू जमनावता गाम। अन्योर गामना मुखी सदु पांडे, जमनावता गामना अग्रणी धर्मदास, धर्मदास ना पुत्र कुपनदास, सदु पांडे ना भाई माणिकचंद। अन्योर में सदु पांडे रहे, एना पासे 1000 गायो छे, धर्मदास पासे 300 गाय छे। जहां गाय है वहां भगवान है। गाय भगवान ने बहु वाली छे अने गाय बधाने वाली होवी जोईए, कारण के जे भगवान ने वालू होय ए आपणुं वालू थाय तो आपणे भगवानना वाला बनीए। जे भगवाननी प्रिय होय अने ए प्रिय वस्तुने अगर आपणे साचवीए, एनुं संवर्धन करीए, एनुं रक्षण करीए, एनुं पोषण करीए तो ए भगवानना आपणे प्रिय बनता होईए छे। गायनुं दूध ए श्रेष्ठ दूध छे। मैं पहला दिवसनी कथामां कीधेलुं, गावो विश्वस्य मातरम्, वो विश्व की माता है। આજના સમયમાં ઘણા બધા લોકોને એવું થઈ ગયું છે કે ગાયનું દૂધ પીવાય કે ના પીવાય, ગાયનું જ પીવાય ને ભેંસનું થોડું પીવાય। જેનું દૂધ પીવો એના જેવા થાવ, ભેંસનું પીવો તો ભેંસ જેવા થાવ, શારીરિક રીતે પણ અને માનસિક રીતે પણ। આ દુનિયાનો સૌથી આળસુ પ્રાણી કોણ? ભેંસ। હવે ભેંસનું દૂધ તમે પીઓ એટલે આળસુ બને। ભેંસ પડી જ રહે એક જગ્યાએ, ઊભી જ ન થાય, મહા આળસુ। આજે ઘણા બધા અમુક યુવાનોમાં એવી આળસ ઘૂસેલી છે, એવી આળસ ઘૂસેલી છે, એવી આળસ ઘૂસેલી છે કે 12 કલાક ઊંઘ ખેંચી નાખે। 12 કલાક ઊંઘ કેવી રીતે આવે? એ આળસ પથારીમાંથી ઉભો જ ન કરે। તો ભેંસનું દૂધ વ્યક્તિને આળસુ બનાવે, ભેંસનું દૂધ બુદ્ધિને બેર મારે। ઘણાને સૂચકો જ ન પડતો હોય શું કરવું, કેમ કરવું, કઈ રીતે કરવું। આ ભેંસનું દૂધ। ગાયનું દૂધ પાચન માટે સારું, ભેંસનું દૂધ મીઠાઈઓ માટે સારું, ગાયનું દૂધ પાચન માટે સારું। પણ કઈ ગાયનું દૂધ પીવાય? દેશી ગાયનું દૂધ પીવાય, જર્સીનું નહીં। પાછી જર્સી ગાયનું દૂધ સારું નહીં, દેશી ગાયનું દૂધ સારું। જે ગાયના અહીંયા પીઠ પર હમ્પ હોય, હમ્પ ઊંચો વિભાગ હોય છે, એ દેશી ગાય, અને ફ્લેટ હોય એ જર્સી ગાય। હવે હમ્પ વાળી જે ગાય હોય એ હમ્પ શું છે ખબર છે? એમાં સૂર્યકેતુ નાડી જાય છે અને એ સૂર્યકેતુ નાડીમાં એ શક્તિ છે કે સૂર્યની કિરણોને એબ્ઝોર્બ કરે છે અને એ નાડીમાંથી એ કિરણો એબ્ઝોર્બ થઈને એ ગાયના આખા શરીરમાં જાય છે। એના દૂધમાં પણ એનું તેજ દેખાય છે અને હમણાં સંશોધન કરવામાં આવ્યું કે ગાયના દૂધમાંથી એકદમ રંચક સુવર્ણની પ્રાપ્તિ થઈ
એ સુવર્ણની પ્રાપ્તિ કઈ રીતે થઈ? એ સૂર્યકેતુ નાડીમાંથી એ સૂર્યના કિરણરૂપી સુવર્ણને એ ગાય પોતાના અંદર ધારણ કરે છે. પણ જર્સી ગાય એનું દૂધ ઓક્સિડન્ટ છે અને દેશી ગાય એનું દૂધ એન્ટીઓક્સિડન્ટ છે. એટલે એ દેશી ગાયનું દૂધ ધારણ કર્યું. ઘણા લોકો એવું કહે છે કે ગાયનું દૂધ ખાલી એના વાછરડા માટે જ હોય, દુનિયા માટે નથી હોતું. એટલે આજે વિદેશમાં ઘણા લોકો વિગન બની ગયા છે. અને વિદેશમાં જે પ્રથા ચાલુ થાય ને એ સૌથી પહેલા આખા ભારત દેશમાં મુંબઈમાં ચાલુ થાય. વિદેશના સીધા વાઇબ્રેશન પહેલા મુંબઈમાં આવે, પછી અહીંથી પછી થતા થતા ગુજરાતમાં જાય, દિલ્હીમાં જાય, સાઉથમાં જાય. તો એ મૂળ એનું મુંબઈ. વિદેશનું કોઈ પણ સારી આદત અહીંયા આવે ને ખરાબ આદત અહીંયા આવે. મુંબઈ એને ગ્રાસ્પ કરે. તો ઘણા વિગન થઈ ગયા છે. ઘણા લોકો એવું કહે છે કે આ ગાયનું દૂધ આપણા માટે છે જ નહીં, એ તો એના વાછરડા માટે જ છે, એટલે આપણાથી એ પીવાય જ નહીં. આપણે વાછરડાનું દૂધ પીને વાછરડાને દુખી કરીએ છીએ. આવા કેવા આપણે મનુષ્ય કે ગાયના વાછરડાના દૂધને આપણે પી જઈએ છીએ. આ વિગન કે છે. ગાયનું દૂધ ત્યાંના લોકો, અમુક લોકો એટલે નથી પીતા કે ત્યાં વિદેશના અંદર એ ગાયને ઇન્જેક્શન મારવામાં આવે છે, મીટ ખવડાવવામાં આવે છે, હાર્મોનિયલ ઇન્જેક્શન મારવામાં આવે છે, ગાયની પ્રકૃતિને બગાડી નાખવામાં આવે છે. અને એ બગાડેલી પ્રકૃતિનું જ્યારે દૂધ નીકળે છે એ દૂધમાં ઘણી બધી એલર્જીસ પણ થતી હોય છે, પંપથી દૂધ કાઢતા હોય છે, ગાયને કષ્ટ પડે છે. એટલે અમુક વિગનોએ ત્યાં નક્કી કર્યું કે ગાયના દૂધનો બહિષ્કાર કરવો, જેથી કરીને ગાયના દૂધનું પ્રોડક્શન ઘટે અને ગાયને કષ્ટ આપવામાં ન આવે. એ ગાયમાંથી વધારે દૂધ કાઢવાની એ ગેલછાના પાછળ એ ગાયને કષ્ટ આપવામાં આવે છે, ઇન્જેક્શન્સ મારવામાં આવે છે, એને હેરાન કરવામાં આવે છે. એટલે અમુક લોકોએ ત્યાં ગાયના દૂધનો બહિષ્કાર કર્યો. એ માટે વિગન થાય. તો વિગન થવા પાછળનું એક કારણ એ ગાયના દૂધનો બહિષ્કાર, અને બીજો કારણ કે વાછરડાનું દૂધ આપણે પી જઈએ છીએ. એમાં આપણે સંમત થતા નથી. હિન્દુ સંસ્કૃતિ સંમત થતી નથી. ગાયના બહિષ્કાર માટે તમે એનું દૂધ ન પીવો વાત જુદી છે, પણ એનું દૂધ વાછરડાનું છે અને આપણે ન પી શકીએ એ સિદ્ધાંતમાં આપણે માન્યતા નથી આપતા. એનું કારણ છે કે ગાયનું દૂધ એ ભવિષ્ય માટે, મનુષ્ય માટેનું જ છે. વાછરડાને પણ એનું દૂધ પોષણ આપે છે અને મનુષ્યને પણ એનું દૂધ પોષણ આપે છે. કારણ કે ભગવાને ગાયની પ્રકૃતિ એ રીતે ઘડી છે કે એને એક્સેસ મિલ્ક આપી છે. એનો વાછરડો જરાય ભૂખ્યો રહેતો નથી. અને જ્યારે કોઈ પણ એક્સેસ વસ્તુ આપણને મળી હોય તો ડોનેટ જ કરવી પડે. એના વાછરડાને પણ થઈ રહે છે અને આખા જગતને પોષણ આપી શકે છે. કારણ કે માનો દરજ્જો ભગવાને ગાયને પ્રદાન કર્યો છે. એનું વાછરડું ક્યારેય ભૂખ્યું નથી રહેતું. તમારા પાસે એક્સેસ ધન હોય તો એનું ડોનેશન આપવું જોઈએ. એમ તમારા પાસે એક્સેસિવ મિલ્ક હોય એનું ડોનેશન આપવું જોઈએ. તો ગાયને પ્રસન્નતા થાય છે જ્યારે એનો મનુષ્યનું દૂધ પીએ છે. એટલે ગાયનું દૂધ પીવામાં જરાય વાંધો નથી. ગૌશાળાનું દૂધ પીવું જોઈએ. રસ્તે ચાલતી, કચરો ખાતી, પ્લાસ્ટિક ખાતી ગાયનું દૂધ વર્જ્ય છે. પણ અગર કોઈ જગ્યાએ યોગ્ય ગૌશાળાનું દૂધ પ્રાપ્ત થતું હોય તો એ દૂધ ચોક્કસ પી શકાય. એ આપણા માટે સારું છે. પણ ગાયના દૂધ જેવું બીજું કોઈ દૂધ નથી આ વિશ્વમાં. એટલે ગાય એ ભગવાનને બહુ વાલી છે. અને સૌથી મોટો સિદ્ધાંત તો એ, ભગવાને જેનું દૂધ પીધું હોય પછી આપણે શું કામ આપણી બુદ્ધિ લગાડવાની કે પીવાય કે ના પીવાય. ભગવાન જે કહે એ સિદ્ધાંત, भगवान जो करे सिद्धांत, भगवान जो करते वो पत्थर की लकीर है, कहते हैं वो पत्थर की लकीर है. भगवान जारे पोते एनु दूध पीता होय ने भगवान जाते पोते जारे कहता होय